હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ। આજે ફ્રેન્ડ્સ હું પિઝા બનાવવાની છું, પણ આપણે જે રેગ્યુલર પિઝા બનાવીએ છીએ તેમાં આજે હું નવો ટ્વિસ્ટ આપી દેવાની છું। અને આ પિઝા આજે હું બ્રેડમાંથી બનાવવાની છું અને એકદમ નવી સ્ટાઇલથી બનાવવાની છું। તો હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ। માતૃશ્રી કિચનમાં તમારું સ્વાગત છે અને આ વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો। તો અહીં ફ્રેન્ડ્સ મેં 4 બ્રેડ લઈ લીધી હતી અને આ આટા બ્રેડ છે। હવે બ્રેડને આ રીતે કટ કરી દેવાની છે, બંને સાઈડ આ રીતે કટ કરી દેવાની છે। ત્રિકોણ શેપમાં આપણે બ્રેડને કટ કરી દેવાની છે। તો ત્રિકોણ શેપમાં મેં સરસ મજાની બ્રેડને કટ કરી દીધી છે। આ જ રીતે બધી જ બ્રેડને આપણે કટ કરી દેવાની છે। ટોટલ મેં 4 બ્રેડ લીધી હતી। હવે અહીં મેં મિયોનીઝ લીધો હતો, તેમાં મેં રેડ કેચઅપ એડ કરી દીધો છે। હવે બંનેને બરાબર મિક્સ કરી દેવાનું છે। જ્યારે પણ પિઝા સોસ ના હોય ત્યારે આ રીતે તમે પિઝા સોસ બનાવી શકો છો। આ સોસની અંદર તમે શેઝવાન ચટણી પણ એડ કરી શકો છો, પણ મારે એકદમ નોર્મલ જ પિઝા ખાવા હતા, બહુ તીખા પણ નહીં અને એકદમ મીડિયમ। હવે અહીં મેં 2 ચમચી જેટલો ચણાનો લોટ લીધો હતો, તેમાં ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ અને થોડું પાણી ઉમેરીને બરાબર આ રીતનું પતલું બેટર તૈયાર કરી દીધું હતું। હવે ત્યાર પછી નોનસ્ટિક પેન લઈ લેવાની છે અને નોનસ્ટિક પેનમાં બટર લગાવી દેવાનું છે। બટર થોડું જ લગાવવાનું છે, જેથી કરી બ્રેડ એકદમ ક્રિસ્પી પણ બને અને નોનસ્ટિકમાં ચોંટી પણ ન જાય। તો અહીં માપનું જ મેં બટર લીધું હતું અને તેને આ રીતે સરસ મજાનું નોનસ્ટિક પેનમાં સ્પ્રેડ કરી દીધું છે। હવે બધી જ બ્રેડને આ રીતે જે રીતે આપણે કટ કરી હતી, બસ તે જ શેપમાં આ રીતે નોનસ્ટિક પેનમાં લઈ લેવાની છે। જે રીતે મેં બ્રેડ કટ કરી હતી, બસ તે જ રીતે હવે બધી બ્રેડને મેં આ રીતે નોનસ્ટિક પેનમાં લઈ લીધી છે અને બધી જ બ્રેડને મેં પિઝાની સાઇઝમાં જ, એટલે કે પિઝા જે રીતનો હોય છે, બસ તે જ રીતે આ રીતે ગોઠવી દીધી છે। હવે તેના ઉપર જે ચણાના લોટનું બેટર તૈયાર કર્યું હતું તેને ઉમેરી દેવાનું છે અને તે બેટરને આ રીતે થોડું ઉપર અને થોડું નીચે બધી સાઈડમાં ઉમેરી લેવાનું છે અને બ્રેડને થોડી થોડી સાઈડમાં લઈને બધા બેટરને તેની વચ્ચે ઉમેરી લેવાનું છે। મેં બધી જ બ્રેડની વચ્ચે આ બેટર ઉમેરી લીધું છે, જેથી કરી બધી જ બ્રેડ જોઈન્ટમાં થઈ જાય અને સરસ મજાનો પિઝા આપણો તૈયાર થઈ જાય। અને બેટરને આ રીતે ચારે સાઈડ મેં ફેરવી લીધું છે। ધીમા જ ગેસે હવે બ્રેડને શેકાવા દેવાની છે। ત્યાર પછી જે આપણે સોસ તૈયાર કર્યો છે પિઝાનો, તે ઉમેરી લેવાનો છે અને તે સોસને પણ બધી જ બ્રેડ ઉપર લગાવી દેવાનો છે। આ સોસની ક્વોન્ટિટી થોડી વધારે જ રાખવાની છે, કારણ કે પિઝા સોસ જેટલો વધારે હોય છે તેટલો પિઝા એકદમ ટેસ્ટી અને સરસ મજાનો લાગશે। જ્યારે પણ ઘરમાં બાળકોની કોઈ પણ પાર્ટી હોય ત્યારે તમે આ પિઝા બનાવી શકો છો। આ પિઝા ફટાફટ પણ બની જાય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। અને મેં બ્રાઉન બ્રેડ લીધી હતી, એટલે કે ઘઉંના લોટની બ્રેડ લીધી હતી, એટલે ખાવામાં પણ તે વાંધો નહીં આવે અને સરસ મજાની હેલ્ધી જ હોય છે। તો હવે બધો જ સોસ મેં બ્રેડ ઉપર લગાવી દીધો છે। ત્યાર પછી જે વેજીટેબલ મેં કટ કર્યા હતા, કેપ્સિકમ, ટામેટાં અને ડુંગળી, તેને પણ હવે પિઝાની ઉપર આ રીતે રાખી દેવાના છે। વેજીટેબલ તમે કોઈ પણ ઉમેરી શકો છો। જેટલા વેજીટેબલ વધારે હશે તેટલા પિઝા ખૂબ જ ટેસ્ટી લાગશે। તમે પનીર પણ ઉમેરી શકો છો। પનીર જ્યારે ઉમેરી ત્યારે તેને થોડું રોસ્ટ કરીને ઉમેરી દેવાનું છે। હવે બધા જ વેજીટેબલને મેં સરસ મજાના પિઝા ઉપર ગોઠવી દીધા છે। હવે ત્યાર પછી ધીમા ગેસે થોડીવાર તેને શેકાવા દેવાના છે। ત્યાર પછી હવે તેની ઉપર ચીઝ ઉમેરી લેવાનું છે। અહીં મેં જે રેગ્યુલર ચીઝ આવે છે તે જ લીધું છે, અમૂલનું, અને તે ચીઝને આ રીતે બધી જ બ્રેડ ઉપર ભભરાવી દેવાનું છે। તમે મોઝરેલા ચીઝ પણ લઈ શકો છો, તેનાથી પણ ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને પિઝા દેખાવમાં પણ ખૂબ જ સરસ બનશે। હવે ચીઝ ઉમેરી લીધા પછી અહીં મેં ચીઝની જે સ્લાઈસ આવે છે તે ઉમેરી લીધી છે। યલો ચીઝ સ્લાઈસ મેં આ રીતે થોડા થોડા નાના નાના ટુકડા કરીને બધા જ બ્રેડ ઉપર લઈ લીધી છે। તો હવે ફ્રેન્ડ્સ, સરસ મજાનો આપણો પિઝા તૈયાર થઈ જવા આવ્યો છે। હવે બધું સ્ટફિંગ કમ્પ્લીટ થઈ ગયું છે, બસ સ્ટફિંગમાં આપણે આટલું જ ઉમેરવાનું છે। કોઈ પણ વધારાના મસાલા કે કોઈ પણ વધારાની વસ્તુ આ પિઝામાં ઉમેરવાની નથી। તો હવે ધીમા ગેસે પિઝાને ઢાંકી દેવાનો છે અને 5 જ મિનિટ સુધી તેને બેક થવા દેવાનો છે। તો ફ્રેન્ડ્સ, સરસ મજાનો પિઝા તૈયાર થઈ ગયો છે।
કોઈ પણ વધારાની મહેનત વગર કે કોઈ પણ વધારાની સામગ્રી વગર આ પીઝા તૈયાર થઈ ગયો છે અને આ પીઝા દેખાવમાં જેટલો સરસ બન્યો છે તેટલો ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી બને છે. અને હવે આ જ રીતે ચારેય બાજુથી પીઝાને થોડી ઉપર નીચે કરીને તેને નીકાળી લેવાનો છે. હવે આ જ રીતે આખો પીઝા આપણે પ્લેટમાં લઈ લેવાનો છે. અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે પીઝા એટલે કે બધી જ બ્રેડ સરસ મજાની ચોંટી પણ ગઈ છે અને પીઝા આ જ રીતે આખો હવે ડીશમાં મેં લઈ પણ લીધો છે. એકદમ પતલો, ક્રન્ચી અને સરસ મજાનો ટેસ્ટી પીઝા તૈયાર થઈ ગયો છે. તો ફ્રેન્ડ્સ, તમને આ પીઝા રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરવાનું ના ભૂલતા. અને જો મારી આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ પણ કરી દેજો. અને હા, તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ શેર કરવાનું ના ભૂલતા. તો હવે પીઝાને કટ કરી દેવાનો છે અને ત્યાર પછી પીઝાને હવે સર્વ કરીને ખાવાનો છે અને એન્જોય કરવાનો છે. મને જ્યારે પણ હવે કંઈક ચટપટું કે કંઈક પીઝા ખાવાની ઈચ્છા થાય છે ત્યારે હું આ જ રેસીપી ટ્રાય કરું છું અને આ રેસીપીથી પીઝા ફટાફટ પણ બની જાય છે અને ખાવામાં પણ ખૂબ જ મજા આવે છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે પીઝાનો શેપ કેટલો સરસ આવ્યો છે અને આ પીઝા કેટલો ટેસ્ટી બન્યો છે. તમને આ પીઝાની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરવાનું ના ભૂલતા. અને હા, વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. થેન્ક યુ.